श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય। 84 વૈષ્ણવની વાર્તાનું આપણે વરસપાન કરીએ છીએ। તેમાં આપણી 27મી વાર્તા આવી છે માધવ ભટ્ટ કાશ્મીરી। શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક માધવ ભટ્ટ કાશ્મીરી કાશ્મીરમાં રહેતા તેમની વાર્તાનો ભાવ। એ માધવ ભટ્ટ લીલામાં જસોદાજીની દાસી છે, તે પરમ ચતુર છે। શ્રી ઠાકોરજીની શૈયા બિછાવી જલ લઈ આવવું તેની સેવા છે। કુમારી રાધા સહચરીના સંગમાં છે, રત્ની એનું નામ છે। એ માધવ ભટ્ટ કાશ્મીરમાં એક બ્રાહ્મણના ઘરે પ્રગટ્યા। પ્રથમ તે માધવ ભટ્ટ કેશવ ભટ્ટના સેવક થયા। તે કેશવ ભટ્ટ કાશ્મીરમાં કથા કહેતા। કેશવ ભટ્ટ જ્યારે આચાર્યજીની પાસે મળવાને આવ્યા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સુબોધિનીજી કહેતા હતા। તે કેશવ ભટ્ટ સાંભળવાને આવતા અને માધવ ભટ્ટ મન લગાડીને દાસ ભાવનાથી સાંભળતા ને પછી જ્યારે આચાર્યજી કથા કહી ચૂકતા ત્યારે માધવ ભટ્ટ આચાર્યજીના વૈષ્ણવની પાસે જઈ બેસતા અને વૈષ્ણવના મુખથી વાર્તા સાંભળતા। પછી એક દિવસે કેશવ ભટ્ટે માધવ ભટ્ટને કહ્યું કે હું કથા કહું છું તે તું સાંભળવા નથી આવતો અને હાસી મસ્કરીની વાર્તા કેમ સાંભળે છે? ત્યારે માધવ ભટ્ટે કહ્યું, તમારી કથા કરતાં શ્રી આચાર્યજીના સેવકોની હાસી મસ્કરીની વાર્તા મને સારી લાગે છે, તેથી હું ત્યાં જઉં છું। માધવ ભટ્ટની વાત સાંભળીને કેશવ ભટ્ટે મનમાં વિચાર કર્યો કે હવે આ મારા કામનો નથી, તેથી શ્રી આચાર્યજીને ભેટ કરીશ। ત્યારે કેટલાક દિવસમાં કેશવ ભટ્ટ ઘરે જવા લાગ્યા। ત્યારે આચાર્યજી કહે, મેં આપની કથા સાંભળી છે, તેથી આ માધવ ભટ્ટને આપની ભેટ કરું છું, આ મારા કામનો નથી। ત્યારે માધવ ભટ્ટ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પાસે રહ્યા। પછી કેશવ ભટ્ટ વિદાય થઈ ચાલ્યા ગયા। ત્યારે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, આપના શ્રીમુખથી કથા માધવ ભટ્ટે પણ સાંભળી અને કેશવ ભટ્ટે પણ સાંભળી, તેમાં માધવ ભટ્ટે જ્ઞાન થયું અને કેશવ ભટ્ટને કેમ ના થયું? તેનું કારણ શું? ત્યારે આચાર્યજી કહે કે કેશવ ભટ્ટ બરાબરી બેસીને કથા સાંભળી તેથી બોધ ન થયો। કેશવ ભટ્ટે બરાબરી બેસીને કથા ન સાંભળી તેથી બોધ ન થયો અને માધવ ભટ્ટે દાસ ભાવથી મન લગાડીને સાંભળ્યું તેથી તેને જ્ઞાન થયું। અને માધવ ભટ્ટે આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું। ત્યારે માધવ ભટ્ટે વિનંતી કરી, મહારાજ હવે અમને શું કર્તવ્ય છે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે તમે ભગવત સેવા કરો। ત્યારે માધવ ભટ્ટે કહ્યું, એ લાલજીનું સ્વરૂપ મારા બાપ દાદાના વખતથી સદા રહે છે, તે સ્વરૂપને સદા મારી પાસે રાખું છું। તુલસી ચંદન ચડાવી ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરી આવાહન વિસર્જન કરું છું, પૂજા માર્ગની રીતથી સેવા કરું છું। હવે આપ આજ્ઞા દો તે પ્રકારે હું સેવા કરું। પછી ત્યારે આચાર્યજી કહે, જા સ્વરૂપ લઈ આવ। અને ત્યારે માધવ ભટ્ટને જઈને માધવ ભટ્ટ સ્વરૂપ લઈને આવ્યા અને આચાર્યજીએ તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી માધવ ભટ્ટના માથે પધરાવ્યું। પછી માધવ ભટ્ટ કેટલાક દિવસમાં પુષ્ટિ માર્ગની રીતિ શીખીને આજ્ઞા માગી કાશ્મીર પોતાના ઘરે આવ્યા અને પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા। વાર્તા પ્રસંગ 2। જે ગામમાં માધવ ભટ્ટ રહેતા તે ગામમાં એક મોટો ગૃહસ્થ હતો। તેને એક પુત્ર હતો, તે મરી ગયો। ત્યારે તે બહુ દુઃખથી વિલાપ કરવા લાગ્યો। એને કહ્યું કે આને કોઈ જીવાડે તો હું જીવું, નહીં તો હું પણ સાથે મરું। એ પ્રકારે કહે પછી પડી જાય અને ધરતી ઉપર આળોટે ત્યાં એક વૈષ્ણવ આવી નીકળ્યા। તેણે એ ગૃહસ્થની આવી દશા જોઈને કહ્યું, ગામમાં માધવ ભટ્ટ સરખા ભગવતીએ છે, ત્યાં આવું દુઃખ કેમ હોય? આ વાત સાંભળીને ગૃહસ્થ માધવ ભટ્ટ પાસે દોડી આવ્યા, દંડોત કરીને બહુ વિલાપ કરવા લાગ્યા અને કહ્યું, તમે મોટા મહાપુરુષ છો, મારો પુત્ર મરી ગયો છે, તેને જીવાડી દો, નહીં તો હું પણ એની સાથે મરીશ। એ પ્રકારે તેને બહુ દુઃખી જોઈને માધવ ભટ્ટને દયા આવી, તેથી માધવ ભટ્ટે એક શ્લોક કરીને ઠાકોરજીને આગળ ધર્યો। તે શ્લોક, દયાલરો સમર્થસ્ય દુઃખા એવ દયાલુતા વિશ્વધારણ દક્ષસ્ય શાસ્ત્રેશ્વય કસ્ય શોભના। એનો અર્થ એ કે આપ દયાળુ છો, તે કેવા દયાળુ છો કે અસમર્થ ઉપર દયાળુતા આપ જ કરો છો
અને દયાળુતાનું લક્ષણ એ છે કે દુઃખી ઉપર દયા પ્રગટ થાય તે જ દયાળુતા છે. એવા એક આપ જ છો કે વિશ્વધરણમાં આપ ચતુર છો. બધા શાસ્ત્રો આપને જ ગાયા છે. આ દયાળુતા આપને જ શોભે છે, તેથી દુઃખનો નાશ કરો. આ શ્લોક સાંભળીને ઠાકોરજી કહે, આ કેટલીક વાત છે, તમને દયા આવી છે તો એને જઈને કહો તારો પુત્ર જીવ્યો. ત્યારે માધવ ભટ્ટ બહાર આવીને કહે કે જા તારો પુત્ર જીવ્યો. ત્યારે ગૃહસ્થના મનમાં થયું કે કઈ ઔષધિ તો આપી નહીં, માત્ર મુખથી કહી દીધું કે જા તારો પુત્ર જીવ્યો. એટલામાં તે ગૃહસ્થના ઘરના મનુષ્યએ આવીને કહ્યું તમારો પુત્ર જીવ્યો, વધામણી આપો. ત્યારે તે દોડીને ઘરમાં જઈ જુએ તો પુત્રો જીવ્યો. પછી વધામણી કરી અને કહ્યું માધવ ભટ્ટ મોટા ભગવતીય છે. જેના વચન આવા છે કે જીવ્યો કહેતા માત્ર જીવ્યો. પછી રાત્રિએ માધવ ભટ્ટ પોતાના મનમાં વિચાર કર્યો કે આ કામ મેં બહુ અનુચિત કર્યું. સંસારમાં અનેક લોકો દુઃખી છે, તેથી હવે આ ગામમાં રહેવાનો ધર્મ નથી. તેથી અડધી રાત્રિના સમયે શ્રી ઠાકોરજીને ઝાંપીમાં પધરાવીને ચાલ્યા. તે અડેલમાં શ્રી આચાર્યજીની પાસે આવી રહ્યા. તેથી વૈષ્ણવે દયા પણ વિચારીને કરવી. લૌકિકમાં મહાત્મ્ય પ્રગટ કર્યાથી ગામ છોડ્યું ત્યારે ધર્મ રહ્યો નહીં, તો પછી ઘણું દુઃખ થતું. તેથી લૌકિકની માફક રહે તો ધર્મ રહે. શ્રી ઠાકોરજીને પરિશ્રમ ન થાય અને વૈષ્ણવને પણ દુઃખ ન થાય માટે માધવ ભટ્ટ સર્વસામર્થ્યવાન હતા તોય ત્યાંથી ભાગવું પડ્યું. તેથી વૈષ્ણવે વિચારીને કામ કરવું. વાર્તા પ્રસંગ 3. બીજું, માધવ ભટ્ટને લખવાનો બહુ અભ્યાસ હતો. આચાર્યજી મહાપ્રભુજી ભાગવતની ટીકા સુબોધિનીજી કરી તે માધવ ભટ્ટ લખતા હતા. જ્યાં માધવ ભટ્ટ ન સમજતા ત્યાં કલમ છોડી બેસી રહેતા. પછી શ્રી આચાર્યજી માધવ ભટ્ટને સમજાવતા, ત્યારે વળી તે લખતા. માધવ ભટ્ટ શ્રી આચાર્યજીને આગળ આવી એવી રીતે બેસતા કે પગ ન દેખાય, કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે મોટાની આગળ સિંહાસન પણ ન બેસવું અને પગ ન દેખાય એમ બેસવું. તેથી તેઓ દાસ ભાવથી બેસતા. વાર્તા પ્રસંગ કાલે જોઈશું 4. જય શ્રી ગોકલેશ.